પરબ જોઈ લ્યો તમે ખાલી અહીંનું ટ્રાફિક. પરબ ધામ આપણે રામાપીરનું મંદિર છે, ત્યાંનો આ મેળો છે. તો તમે જો આ રીતનું મંદિર છે, અહીંનું મંદિરનો સીન છે કંઈક આવો. હવે આપણે આવી ગયા બહાર મેળાની. હવે ભાઈના ફોન આવી ગયો આપણા ભાઈને, તો હવે એ ભાઈને જવું. ફાઇનલી તો બધા કેમ છો? બધા મજામાં જશો. તો આજે અમે આવી ગયા છીએ પરબ. જોઈ લ્યો તમે ખાલી અહીંનું ટ્રાફિક. તો તમે કન્ટિન્યુ જોયા રાખો, હું તમને આગળ જઈને દેખાડી હતી. આપણા વંશરાજભાઈ આવ્યા છે, આવ્યા વંશરાજભાઈ આવી ગયા. જોઈ લો એ શૂટિંગ કામ ચાલે છે એનું. જેને કોઈ વિડીયો બનાવવો હોય તો આપણે વંશરાજભાઈનો કોન્ટેક્ટ નંબર મળી જાય તમને. વંશરાજભાઈ એને બનાવી દે તમને ગમે એવો વિડીયો. ફાઇનલી આપણે જગ્યાએ અત્યારે હાલતા હવે મંદિર સાઈડ બાબલા જેવા થઈને જાય છીએ અત્યારે. જોઈ લો તમે કાંઈ ન ઘટે એવી રીતના. તો હવે આપણે મંદિર બાજુ હાલતા જઈએ, તો તમે જોયા રાખો કન્ટિન્યુ. હવે જો અહીંનું ટ્રાફિક જોઈ લો તમે, ફૂલ ટ્રાફિક છે અહીંયા. પરબ ધામ આપણે રામાપીરનું મંદિર છે, ત્યાંનો આ મેળો છે. તો તમે જોઈ શકો અત્યારે કેવડું ટ્રાફિક છે ને. અત્યારે એટલું ટ્રાફિક છે મેળાનું. આપણો મેળો હજી આમ ઓલી બાજુ દેખાય છે, આ મેળો છે, આ મેળો છે. તો આ મેળાનું હોય ને, આ બધું મેળાનું ટ્રાફિક છે. તો હવે તમે જોયા રાખો આગળ આપણે કઈ બાજુ જઈએ. આપણે પહોંચી ગયા અત્યારે મંદિર બાજુ. તો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કઈક અલગ ટાઈપનો મેળો જ હોય છે. મેળો એટલે મોટા પાયે મેળો હોય છે. હા ભાઈ, તો આપણે પહેલા આવી ગયા હતા. વંશરાજભાઈ યાની ભાઈ એને પહેલા આવી ગયા હતા, પણ ભાઈ પાછું એને કોઈ ચાલો હવે ભાજા ઉપર પછી આપણે ભાજા પરબ જઈ છીએ. તો એ કે તું આવ મારી ભેગો. તો મેં કીધું હાલો. તો આપણે આવી ગયા એ પેલા મેળામાં. અહીંયા ડાયરો છે, આ જોઈ શકો તમે. આ ડાયરો છે ને આ બાજુ મેળો છે. બધા રસ્તા અલગ અલગ પડે છે અહીંયા. હવે અમને નથી ખબર પડતી કે હવે કઈ બાજુ જવું નહીં. તો અમે બે બાજુ હાલ્યા જઈશું. ધમધમાથી ઉડે તો આન ઉડાડે. પહોંચી ગયા અમે મંદિર તરફ. તો તમે જોઈ શકો છો આ મંદિર છે આ બાજુ. આ રીતનું મંદિર છે એનું. મંદિરનો સીન છે કંઈક આવો. અંદર તો એવો ટ્રાફિક છે ને કે જવાય એમ જ ચલી અંદર. તો આપણે વયા ગયા અત્યારે મેળામાં. પહેલા જાય મેળો જોવા, પછી કંઈક કરી આગળ વિચારી કઈ બાજુ જવું નહીં. પછી આપણે આગળ જઈને વિચારી. તો અત્યારે જઈ છીએ આપણે મેળામાં. તો તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે જઈએ અત્યારે મેળામાં. આવી ગયા મેળામાં. જોઈ લો એનો મેળો. મારે ખમારે રણું જાના રામ દેવજી ધોણી મારો યલાખનો અવતાર. મેળો હે. હવે આપણે આવી ગયા બહાર મેળાની. હવે ભાઈના ફોન આવી ગયો આપણા ભાઈને. તો હવે એ ભાઈને જવું છે ઘરે હટાહટીમાં પહોંચવાનું છે. તો હવે આપણે જઈ છીએ ઘર બાજુ. તો તમે જોયા રાખો કન્ટિન્યુ. હવે ફાઇનલી આપણે નીકળી ગયા ઘર બાજુ. તો તમે જોયા રાખો કન્ટિન્યુ. હવે આપણે કઈ બાજુ જઈ નહીં. તમે હવે નીકળી ગયા ઘર બાજુ. તો તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફૂલ તમને મોજે જ આવી જાય ઘરે જઈને પાછા આપણા વ્લોગમાં. તો તમે કન્ટિન્યુ જોયા રાખો. તો મોજ લીધા રાખજો તમે મોજ. જાય ભાઈ પીર પછી જાય આપણે આપણા ક્લાસે. તો તમે જોયા રાખો. જોઈ લો હવે ડ્રાઈવરે જગ્યાએ ચેન્જ અત્યારે. પહેલાં ફોન હતું અત્યારે ફોન થઈ ગયું નહીં. તમે જોયા રાખો. હવે આપણે ઘરે જઈ ખાઈ પી પછી આપણે આજે આવી કન્ટિન્યુ બ્લોગમાં જવા હતું. હવે ત્યાં જઈને જોઈ હવે હું કરી ક્લાસે જઈને. તો તમે જોયા રાખો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જઈ ઘર બાજુ ક્લાસે જઈને. તો તમને હવે જોયા રહેજો ઘરે જઈને વિચારી. આપણે ઘરે પહોંચી ગયા. તો બધાને જય શ્રી રામ, બધાને ગુડ નાઇટ. અને વ્લોગમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો બધાને બાય હવે.